સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં અઠવાડિયામાં 2 દિવસ રજા કેમ? યાર્નના વધતા ભાવથી શું ફેક્ટરીઓ બંધ થશે? ઈરાન અમેરિકા યુદ્ધથી સુરતના ટેક્સટાઇલને કેટલું નુકસાન? ચાલો જાણીએ તહેવારો પહેલા જ સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ઠંડુ કેમ? નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. કલ્પના કરો, એક એવું શહેર જ્યાં દિવસ રાત કાપડની મશીનો ચાલે છે, જ્યાં લાખો લોકોની રોજીરોટી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી છે અને જ્યાં તહેવારોની સિઝન એટલે કે સામાન્ય રીતે ધમધમતું બજાર. પરંતુ અત્યારે આ જ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી એક ચિંતાજનક તસવીર સામે આવી રહી છે. ક્યાંક કામદારો અઠવાડિયામાં 1 દિવસ રજાની માંગ કરી રહ્યા છે, તો ક્યાંક કારખાનાઓ અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાની સ્થિતિ ઊભી થઈ છે. સવાલ એ છે કે આખરે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં એવું શું થયું કે મશીનો બંધ રાખવાની નોબત આવી? દર્શક મિત્રો, સુરત એ દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબમાંથી એક છે. પાવરલૂમથી લઈને એમ્બ્રોઇડરી અને સિન્થેટિક કાપડ સુધી અહીંની આખી ચેન લાખો લોકોની રોજીરોટી સાથે જોડાયેલી છે. પરંતુ અત્યારે સૌથી મોટી મુશ્કેલી બની છે યાર્નના વધતા ભાવ. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ પાવરલૂમ ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે પોલિએસ્ટર યાર્નના ભાવમાં વારંવાર વધારો થઈ રહ્યો છે અને કેટલીક રજૂઆતો મુજબ કિલો દીઠ 15 થી 20 રૂપિયાનો વધારો પણ જોવા મળ્યો છે. પરિસ્થિતિ એવી છે કે એક તરફ યાર્ન મોંઘું થઈ રહ્યું છે અને બીજી તરફ તૈયાર કાપડ માટે ખરીદદારો ઊંચો ભાવ આપવા માટે તૈયાર નથી. એટલે કે વિવર્સ સામે સીધો સવાલ છે, મોંઘું કાચું માલ ખરીદીને સસ્તા ભાવે કાપડ વેચવું, તો નફો ક્યાંથી આવશે? આ મુશ્કેલી પાછળનું એક મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને પણ માનવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલ પ્રમાણે મધ્ય પૂર્વમાં યુદ્ધ અને ક્રૂડ ઓઇલના પુરવઠા અંગેની ચિંતાઓથી કાચા માલની કિંમત પર દબાણ આવ્યું છે. પોલિએસ્ટર યાર્નનું ઉત્પાદન પેટ્રોકેમિકલ ચેઇન સાથે જોડાયેલું હોવાથી ક્રૂડના ભાવમાં થતો ફેરફાર એ યાર્નના ભાવને પણ અસર કરી શકે છે. પરંતુ ઉદ્યોગકારોનો સવાલ એ છે કે ક્રૂડનો ભાવ ઘટે અથવા તો સ્થિર રહે ત્યારે પણ યાર્નના ભાવમાં વધારો કેમ થાય છે? અહીંથી સુરતના વિવર્સની બીજી મુશ્કેલી શરૂ થાય છે. બજારમાં ખરીદદારી ઘટી રહી છે. દર્શક મિત્રો, સામાન્ય રીતે જુલાઈથી નવરાત્રી સુધીનો સમય એ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પીક સિઝન માનવામાં આવે છે. તહેવારોના કારણે કાપડની માંગ વધે છે અને વિદેશી બજારમાંથી પણ ઓર્ડર્સ આવવાની અપેક્ષા રહે છે. પરંતુ આ વખતે ઉદ્યોગકારો કહે છે કે માર્કેટ ડાઉન છે અને વિદેશી ઓર્ડર્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે એક તરફ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ વેચાણમાંથી પૂરતું વળતર મળતું નથી. આ સ્થિતિમાં કેટલાક પાવરલૂમ એકમોએ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. સુરતના કેટલાક ઔદ્યોગિક વિસ્તારોમાં અઠવાડિયામાં 2 દિવસ યુનિટ બંધ રાખવાની સ્થિતિ ઊભી થઈ છે. આનો સીધો અર્થ છે કે મશીનો ઓછા ચાલશે, ઉત્પાદન ઓછું થશે અને કામના દિવસો પણ ઘટશે. મીડિયા અહેવાલ પ્રમાણે ઉદ્યોગકારોનું કહેવું છે કે તેઓ પહેલેથી જ ખૂબ પાતળા માર્જિન પર કામ કરે છે. ટેક્સટાઇલ માર્કેટમાં ગળા કાપ સ્પર્ધા છે અને ઓછામાં ઓછે ભાવ માલ વેચવાની સ્પર્ધા પણ છે. જો યાર્નના ભાવ આ રીતે જ વધતા રહેશે અને બજારમાં ખરીદદારી નહીં વધે તો નાના અને મધ્યમ એકમો માટે ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. પરંતુ આ સંકટનો બીજો ચહેરો પણ છે, કામદારોનો. સુરતના એમ્બ્રોઇડરી એકમોના હજારો કામદારો અઠવાડિયામાં 1 દિવસ રજા અને સમયસર પગારની માંગ સાથે વિરોધ કરી ચૂક્યા છે. કામદારોનું કહેવું છે કે તેઓ સતત કામ કરે છે અને રવિવારે પણ રજા મળતી નથી. 16 ઓગસ્ટે અમરોલી અને કતારગામ વિસ્તારમાં કેટલાક એમ્બ્રોઇડરી એકમોના કામદારો રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા. તેમની મુખ્ય માંગ હતી કે અઠવાડિયામાં 1 દિવસ રજા આપવામાં આવે અને મહિનાની શરૂઆતમાં સમયસર પગાર પણ ચૂકવવામાં આવે. દર્શક મિત્રો, અહીં એક વિચિત્ર વિસંગતતા જોવા મળે છે. એક તરફ કામદારો કહે છે કે અમને 1 દિવસ રજા આપો અને બીજી તરફ પાવરલૂમ ઉદ્યોગમાં કેટલાક એકમો કહે છે કે અમારે તો અઠવાડિયામાં 2 દિવસ કામ જ બંધ રાખવું પડશે. એટલે કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક જ સમયે 2 અલગ અલગ તસવીરો જોવા મળી રહી છે. એક તરફ કામદારો વધુ સારા કામકાજના હકની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ ઉદ્યોગકારો ઉત્પાદન ખર્ચ અને બજારની મંદી સામે ઝઝૂમી રહ્યા છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો તેની અસર એ રોજગારી પર પણ પડી શકે છે. કારણ
કે આ એ માત્ર કાપડની કિંમતનો મુદ્દો નથી, આ મુદ્દો છે હજારો કારખાનાઓનો, લાખો કામદારોની રોજીરોટીનો અને સુરતની આખી ટેક્સટાઇલ ઇકોસિસ્ટમનો. આ જ કારણે ઉદ્યોગકારો સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે. યાર્નના ભાવને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થા ઊભી કરવાની અને આયાતી યાર્ન પરની કસ્ટમ્સ ડ્યુટીમાં રાહત આપવાની માંગ કરવામાં આવી છે. જો વીવર્સને સસ્તા ભાવે યાર્ન મળશે તો ઉત્પાદન ખર્ચ ઘટશે. ઉત્પાદન ખર્ચ ઘટશે તો કાપડ સ્પર્ધાત્મક ભાવે વેચી શકાશે અને બજારમાં ખરીદદારી ફરી વધવાની શક્યતા ઊભી થઈ શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ રાહત ક્યારે મળશે અને ત્યાં સુધી નાના વીવર્સ અને કામદારો કેવી રીતે ટકી રહેશે? સુરતનું ટેક્સટાઇલ માર્કેટ એ માત્ર એક ઉદ્યોગ નથી, આ શહેરની અર્થવ્યવસ્થાની મોટી નસ છે. અહીં એક મશીન બંધ થાય છે તો તેની અસર એ માત્ર એક કારખાનેદાર સુધી સીમિત રહેતી નથી. તેની અસર કામદાર સુધી પહોંચે છે, કાચા માલના સપ્લાયર સુધી પહોંચે છે, ટ્રાન્સપોર્ટર સુધી પહોંચે છે, વેપારી સુધી પહોંચે છે અને આખરે લાખો પરિવારો સુધી પણ પહોંચે છે. એટલે કે અત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સામે સૌથી મોટો સવાલ એ નથી કે અઠવાડિયામાં 2 દિવસ ફેક્ટરી બંધ રહેશે કે નહીં. મોટો સવાલ એ છે કે શું સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વધતા ખર્ચ, ઘટતી ખરીદદારી અને આંતરરાષ્ટ્રીય સંકટ વચ્ચે ફરી ઊભો થઈ શકશે? અને જો યાર્નના ભાવ વધતા રહ્યા, ઓર્ડર ઘટતા રહ્યા અને માર્જિન વધુ પાતળું થતું ગયું તો શું આગામી દિવસોમાં 2 દિવસની રજા નહીં પરંતુ કાયમી બંધના દરવાજા ખુલશે? દર્શક મિત્રો, આ સવાલોનો જવાબ હવે ઉદ્યોગકારો, કામદારો અને સરકાર ત્રણેયના નિર્ણય પર નિર્ભર છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો.